મહુવામાં તળાજાના પૂર્વ નગરસેવકની હત્યા મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મહુવામાં પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણના હત્યાના કેસમાં મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહુવામાં તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણના હત્યા કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ બનાવ 14 જૂન 2025ની રાત્રિના 12 વાગ્યાના આસપાસના સમયમાં બન્યો હતો. મળતી માહિતી અનુસાર પ્રેમ સંબંધના કારણે થયેલા હત્યાના મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેમ સંબંધને લઈને આરોપીઓ દ્વારા સુનિલ ચૌહાણ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવ બાદ સુનિલ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. પોલીસની ઘટનાની તપાસ વિગતવાર કરી રહી છે અને આરોપી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલ એક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને અન્ય એક આરોપી પોલીસ પકડથી બહાર છે. પોલીસની વાત કરીએ તો તાત્કાલિક પોલીસ દ્વારા માત્ર ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી.